PGVCL 2014ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોઈશું. જેટકો, PGVCL, MGVCL, UGVCL, DGVCL ના જે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં પૂછાતા MCQની ચર્ચા કરીશું. ચાલો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. ઇલેક્ટ્રિક કરંટનો ઝટકો જે પીડા આપી શકે છે. A 3 મિલીએમ્પિયર, B 15 મિલીએમ્પિયર, C 25 મિલીએમ્પિયર, D 50 મિલીએમ્પિયર. સાચો જવાબ આવશે ઓપ્શન બી 15 મિલીએમ્પિયર. પ્રશ્ન નંબર 2. વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય A. ગરમ પાણી, B. ઠંડુ પાણી, C. ગરમ કોફી, D. કાંઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન ડી કાંઈ નહીં. પ્રશ્ન નંબર 3. ફ્લક્સનો SI એકમ છે. A. મેક્સવેલ, B. ગ્રોસ, C. વેબર, D. ટેસ્લા. સાચો જવાબ છે ઓપ્શન સી વેબર. પ્રશ્ન નંબર 4. ટ્યુબ લેમ્પ 220 વોલ્ટ AC 50 હર્ટ્ઝ માટે બનાવેલ હોય અને તેને 20 વોલ્ટ DC પુરવઠા સાથે જોડવામાં આવે તો શું પરિણામ આવે? ઓપ્શન એ. ટ્યુબ લેમ્પ સામાન્ય ગ્લો થશે, ટ્યુબ લેમ્પ તેજસ્વી બને છે, ટ્યુબ લેમ્પ ઓછો તેજસ્વી બને છે, ડી. ટ્યુબ લેમ્પ શરૂઆતમાં ચાલુ થાય અને પછી ટ્યુબ બળી જાય. સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ટ્યુબ લેમ્પ શરૂઆતમાં ચાલુ થાય અને પછી બળી જશે. પ્રશ્ન નંબર 5. જો ચોક કોઇલ ખાલી જગ્યા હશે તો ટ્યુબ લેમ્પ બળી જશે. A. ઓપન સર્કિટ, B. શોર્ટ સર્કિટ, C. ગ્રાઉન્ડ, D. ન્યુટ્રલ લાઇન સાથે જોડાયેલ. સાચો જવાબ આવશે ઓપ્શન બી શોર્ટ સર્કિટ. પ્રશ્ન નંબર 6. ચોકના કારણે ટ્યુબ લેમ્પ સર્કિટનો પાવર ફેક્ટર રહે છે. A. યુનિટી, લીડિંગ, લેગિંગ, D. 0. સાચો જવાબ સી લેગિંગ. પ્રશ્ન નંબર 7. જો મેટલ વાયરની આપેલ લંબાઈનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો રેઝિસ્ટન્સ ખાલી જગ્યા થશે. A. બમણો, B. અડધો, C. એ જ રહે, D. ચોથા ભાગનો. જવાબ આવશે ઓપ્શન ડી ચોથા ભાગનો. 2 પોઈન્ટ વચ્ચે કરંટ પ્રવાહ જાળવી રાખવા નીચેનામાંથી શું જાળવી રાખવું જરૂરી છે? મેગ્નેટિક ફિલ્ડ તફાવત, B. સ્ટેટિક ફિલ્ડ તફાવત, C. પોટેન્શિયલ તફાવત, D. તાપમાન. સાચો જવાબ આવશે ઓપ્શન સી પોટેન્શિયલ તફાવત. 9. ઇન્સ્યુલેશનની ઇલેક્ટ્રિક તાકાત તરીકે કોને ઓળખવામાં આવે છે? A. સૌથી વધુ વોલ્ટેજ, B. પીક ઇન્વર્સ વોલ્ટેજ,
સી બ્રેકડાઉન વોલ્ટેજ, ડી બેરિયર વોલ્ટેજ. સાચો જવાબ આવશે ઓપ્શન સી બ્રેકડાઉન વોલ્ટેજ. 10મો પ્રશ્ન, સામાન્ય ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરનો પ્રકાર ખાલી જગ્યા છે. એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, બી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સી ઓટો ટ્રાન્સફોર્મર, ડી આઇસોલેટેડ ટ્રાન્સફોર્મર. સાચો જવાબ આવશે એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. પ્રશ્ન નંબર 11, ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછી કિંમત સૂચવે છે કે સારી ઓપરેટિંગ સિસ્ટમ, બી વ્યાજબી ઓપરેટિંગ સિસ્ટમ, સી તાત્કાલિક તપાસ, ડી માપન સાધન ખોટા સુયોજન છે. સાચો જવાબ આવશે સી તાત્કાલિક તપાસ. પ્રશ્ન નંબર 12, 1 મેગા ઓહ્મ રેઝિસ્ટન્સ બરાબર. ઓપ્શન એ 100 કિલો ઓહ્મ, બી 1000 કિલો ઓહ્મ, સી 10,000 કિલો ઓહ્મ, ડી 1,00,000 કિલો ઓહ્મ. સાચો જવાબ આવશે બી 1000 કિલો ઓહ્મ. પ્રશ્ન નંબર 13, ટ્રાન્સફોર્મર રેટિંગ સામાન્ય રીતે ખાલી જગ્યા દ્રષ્ટિએ વ્યક્ત કરવામાં આવે છે. ઓપ્શન એ વોલ્ટ્સ, બી એમ્પિયર, સી વોલ્ટ એમ્પિયર, ડી વોટ્સ. સાચો જવાબ આવશે સી વોલ્ટ એમ્પિયર. પ્રશ્ન 14, ઇન્ડક્ટિવ સર્કિટમાંથી વહેતો કરંટ અને અપ્લાઇડ વોલ્ટેજ વચ્ચે ફેઝ રિલેશનશિપ ખાલી જગ્યા પ્રકારની છે. એ કરંટ લીડ્સ ધ વોલ્ટેજ, બી વોલ્ટેજ લેગ્સ ધ કરંટ, સી કરંટ લેગ્સ ધ વોલ્ટેજ, ડી કરંટ ઇન ફેઝ વિથ ધ વોલ્ટેજ. સાચો જવાબ આવશે સી કરંટ લેગ્સ ધ વોલ્ટેજ. પ્રશ્ન નંબર 15, CBS ખાસ કરીને ખાલી જગ્યા સ્થિતિમાં સપ્લાયને દૂર કરવા વપરાય છે. એ શોર્ટ સર્કિટ, બી ગ્રાઉન્ડ ફોલ્ટ, સી ઓપન સર્કિટ, ડી ઓવરલોડ. સાચો જવાબ આવશે બી ગ્રાઉન્ડ ફોલ્ટ. પ્રશ્ન નંબર 16, 100 વોટના એક ગોળા લેમ્પ રોજ 8 કલાક ઉપયોગ કરવામાં આવે તો માસિક ઉર્જાનો ઉપયોગ કરવા ખાલી જગ્યા વપરાય છે. એ 240 યુનિટ, બી 250 યુનિટ, સી 235 યુનિટ, ડી 255 યુનિટ. સાચો જવાબ આવશે એ 240 યુનિટ. પ્રશ્ન નંબર 17, 2 પોલ અને 50 હર્ટ્ઝ ધરાવતા ડીસી મશીનના આરપીએમ શું હશે? એ 1000, બી 2000, સી 1500, ડી 3000. સાચો જવાબ આવશે ઓપ્શન ડી 3000. પ્રશ્ન નંબર 18, EST કેબલની એક્સ્ટ્રા હાઈ ટેન્શન કેબલ ઓપરેટિંગ રેન્જ શું છે?
ઓપ્શન એ 66,000 વોલ્ટેજ સુધી, ઓપ્શન બી 1,000 વોલ્ટેજ સુધી, ઓપ્શન સી 1,32,000 વોલ્ટેજ સુધી, ડી 11,000 વોલ્ટેજ સુધી. સાચો જવાબ આવશે ઓપ્શન એ 66,000 વોલ્ટેજ સુધી. પ્રશ્ન નંબર 19, પીજીવીસીએલની નિગમ કચેરી ક્યાં આવેલી છે? ઓપ્શન એ ગાંધીનગર, બી વડોદરા, સી અમદાવાદ, ડી રાજકોટ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી રાજકોટ. પ્રશ્ન નંબર 20, પીજીવીસીએલમાં વપરાતા પીએસસી પોલની ઊંચાઈ સામાન્ય રીતે ખાલી જગ્યા મીટર હોય છે. ઓપ્શન એ 9 મીટર, બી 11 મીટર, સી 8 મીટર, ડી 5 મીટર. સાચો જવાબ આવશે ઓપ્શન સી 8 મીટર. પ્રશ્ન નંબર 21, સામાન્ય રીતે અર્થિંગનો ખાડો ખાલી જગ્યાથી ભરવામાં આવે છે. ઓપ્શન એ રેતી અને મીઠું, બી રેતી અને કોલસો, ડી મીઠું અને કોલસો, ડી મીઠું. સાચો જવાબ આવશે સી મીઠું અને કોલસો. પ્રશ્ન નંબર 22, લાઇન ઉપર સમારકામ દરમિયાન નીચેનામાંથી કયું સાધન વાપરવામાં આવતું નથી? એ હેલ્મેટ, બી પકડ, સી હેન્ડગ્લોવ્સ, ડી વીજ મીટર. સાચો જવાબ આવશે ઓપ્શન ડી વીજ મીટર. પ્રશ્ન નંબર 23, લાઇન ઉપર સમારકામ કરવા સમયે નીચે જણાવેલમાંથી સૌપ્રથમ શું કરવું જોઈએ? એ લાઇન બંધ કરવી અને લાઇન ક્લિયરની મંજૂરી લેવી, બી હિસ્ટેરિસિસ લોસ ઓછો કરાવવો, સી લાઇન બંધ કરાવવી, સમારકામ ચાલુ કરવું, ડી સમારકામ શરૂ કરવું. સાચો જવાબ આવશે હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવા. પ્રશ્ન નંબર 24, ટ્રાન્સફોર્મરને આકાશી વીજળીથી બચાવવા માટે મુખ્યત્વે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? લાઇટનિંગ એરેસ્ટર, બી ઇન્સ્યુલેટર, સી બ્રેકર, ડી કેપેસિટર. ઓપ્શન એ સાચો જવાબ આવશે લાઇટનિંગ એરેસ્ટર. પ્રશ્ન નંબર 25, નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે? એ તાંબુ, બી સોનું, સી ચાંદી, ડી કાચ. સાચો જવાબ આવશે ડી કાચ. પ્રશ્ન નંબર 26, ઓહમનો નિયમ નીચેનામાંથી કયો છે? એ આઈ બરાબર વીના છેદમાં આર, બી આઈ બરાબર વી આર, સી 1 બરાબર આરના છેદમાં વી, ડી આઈ બરાબર 1ના છેદમાં આર વી. સાચો જવાબ આવશે ઓપ્શન એ આઈ બરાબર વીના છેદમાં આર. પ્રશ્ન નંબર 27, એએએસી વાયરનું પૂરું નામ શું છે? ઓપ્શન એ ઓલ એલ્યુમિનિયમ એરિયર બંચ કંડક્ટર, બી ઓલ એલ્યુમિનિયમ એલોય કંડક્ટર, સી ઓલ એલ્યુમિનિયમ આર્થન કંડક્ટર, ડી
ઓલ આયર્ન એલ્યુમિનિયમ કંડક્ટર. સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઓલ એલ્યુમિનિયમ એલોય કંડક્ટર. પ્રશ્ન નંબર 28, ટ્રાન્સફોર્મરના બ્રીધરમાં સારી સિલિકા જેલનો કલર ગુલાબી હોય છે. આ વાક્ય ખાલી જગ્યા. એ ખોટું છે, બી ખરું છે, સી અસ્પષ્ટ છે, ડી કાંઈ કહી શકાય નહીં. ઓપ્શન એ સાચો જવાબ આવશે, ખોટું છે. પ્રશ્ન નંબર 29, 10 હોર્સ પાવરની એક મોટર દિવસમાં 4 કલાક ચાલે તો દિવસ દરમિયાન મીટરમાં ખાલી જગ્યા યુનિટ નોંધાયો છે. ઓપ્શન એ 20, ઓપ્શન બી 30, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 40. સાચો જવાબ આવશે ઓપ્શન બી 30. પ્રશ્ન નંબર 30, 100 kVAના ટ્રાન્સફોર્મરમાં એચટી સાઇડે સામાન્ય રીતે વાપરવામાં આવતા ડીઓ ફ્યુઝના રેટિંગ ખાલી જગ્યા હોય છે. એ 5 એમ્પિયર, બી 10 એમ્પિયર, ડી સી 100 એમ્પિયર, ડી 3 એમ્પિયર. સાચો જવાબ આવશે ઓપ્શન એ 5 એમ્પિયર. પ્રશ્ન નંબર 31, ટ્રાન્સફોર્મરની ડીપીએ સામાન્ય રીતે કુલ કેટલા અર્થિંગ કરવામાં આવે છે? એ 2, બી 3, સી 5, ડી 1. સાચો જવાબ આવશે ઓપ્શન સી 5. પ્રશ્ન નંબર 32, ટ્રાન્સફોર્મર ઓઇલની ગુણવત્તા ચકાસવા માટે નીચેનામાંથી કયો ટેસ્ટ કરવો જોઈએ? એ પોલારિટી ટેસ્ટ, બી ફૂલ લોડ ટેસ્ટ, સી નો લોડ ટેસ્ટ, ડી ડ્રાય ઇલેક્ટ્રિક ટેસ્ટ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ડ્રાય ઇલેક્ટ્રિક ટેસ્ટ. પ્રશ્ન નંબર 33, ડીસી પાવરની ફ્રીક્વન્સી ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ 50 હર્ટ્ઝ, બી 60 હર્ટ્ઝ, સી 0 હર્ટ્ઝ, ડી 100 હર્ટ્ઝ. સાચો જવાબ આવશે ઓપ્શન સી 0 હર્ટ્ઝ. પ્રશ્ન નંબર 34, વીજ મીટરમાં નોંધાતા વીજ વપરાશનો એક યુનિટ એટલે કે એક ખાલી જગ્યા. એ 1 kVA, બી kWS, સી kVAr, ડી kVAh. ઓપ્શન બી kWh સાચો જવાબ આવશે. પ્રશ્ન નંબર 35, વિદ્યુત મોટર કયા સિદ્ધાંત મુજબ કામ કરે છે? એ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર, બી વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર, સી વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર, ડી યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. સાચો જવાબ ઓપ્શન સી વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. પ્રશ્ન નંબર 36, ટી એન્ડ ડી લોસ એટલે ખાલી જગ્યા. સાચો જવાબ આવશે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ, બી ટ્રાન્સમીટર અને ડિસ્ટ્રીબ્યુશન લોસ, સી ટ્રાન્સફોર્મર અને ડાયરેક્ટ લોસ, ડી ટ્રાન્સફોર્મર અને ડીસી પાવર. સાચો જવાબ આવશે એ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લોસ. 37, જીઈઆરસીનું પૂરું નામ ખાલી જગ્યા છે. ઓપ્શન એ ગુજરાત એનર્જી રિસર્ચ સેન્ટર, બી ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન,
સી ગુજરાત ઇલેક્ટ્રિસિટી રૂરલ કોર્પોરેશન, ડી ઉપરમાંથી કોઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન બી ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન. પ્રશ્ન નંબર 38 PGVCLનો ફરિયાદ નોંધાવવાનો મધ્યસ્થ નંબર ખાલી જગ્યા છે. એ 18002225553333, બી 180022211155, સી 180033315533, ડી 180023315555. સાચો જવાબ આવશે ઓપ્શન સી 180033315533. પ્રશ્ન નંબર 39 90 અંશ કરતાં મોટા ખૂણાને ખાલી જગ્યા કહે છે. એ સમકોણ, બી લઘુકોણ, સી ગુરુકોણ, ડી કાટકોણ. સાચો જવાબ આવશે ઓપ્શન સી ગુરુકોણ. ઓપ્શન નંબર 40 તાપમાન 50 સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવતા ખાલી જગ્યા થાય. એ 120 ફેરનહીટ, બી 273 ફેરનહીટ, સી 55 ફેરનહીટ, ડી 122 ફેરનહીટ. સાચો જવાબ આવશે ડી 122 ફેરનહીટ. જ્યારે પાવર ફેક્ટર લો થાય ત્યારે એક જ સરખા પાવર ફેક્ટર માટે સર્કિટનો કરંટ ખાલી જગ્યા એ ઓછો થશે, બી વધારે થશે, સી સરખો થશે, ડી 0 થશે. સાચો જવાબ આવશે બી વધારે થશે. પ્રશ્ન નંબર 42 એસી સર્કિટમાં વપરાતા કેપેસિટરનો ઉપયોગ નીચેનામાંથી કયા હેતુ માટે થાય છે? એ એડી કરંટ લોસ ઓછો કરવા, બી હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવા, સી કાર્યક્ષમતા વધારવા માટે, ડી પાવર ફેક્ટર સુધારવા. સાચો જવાબ આવશે બી હિસ્ટેરિસિસ લોસ ઓછો કરવા. પ્રશ્ન નંબર 43 ટ્રાન્સફોર્મરના આયર્ન લોસ શોધવા માટે ખાલી જગ્યા ટેસ્ટ થાય છે. એ ઓપન સર્કિટ ટેસ્ટ, બી અર્થ ટેસ્ટ, સી શોર્ટ સર્કિટ ટેસ્ટ, ડી વિસ્ટન બ્રિજ ટેસ્ટ. સાચો જવાબ આવશે ઓપન સર્કિટ ટેસ્ટ. પ્રશ્ન નંબર 44 વીજ લાઇનમાં જે પોલ પર ખેંચાણ રહેતું હોય તેવા પોલને ટેકો આપવા માટેના તાણિયામાં ખાલી જગ્યા વપરાય છે. એ સ્ટે ઇન્સ્યુલેટર, બી પિન ઇન્સ્યુલેટર, સી પીવીસી ઇન્સ્યુલેટર, ડી રીલ ઇન્સ્યુલેટર. સાચો જવાબ છે એ સ્ટે ઇન્સ્યુલેટર. પ્રશ્ન નંબર 45 વીજ લાઇનના ખાલી જગ્યા પોલમાં અર્થિંગ કરવા વપરાય છે. એ જીઆઈ વાયર SWG 8 નંબર, બી જીઆઈ વાયર SWG 15 નંબર, સી જીઆઈ વાયર SWG 12 નંબર, ડી દર્શાવેલ એક પણ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન એ જીઆઈ વાયર SWG 8 નંબર. પ્રશ્ન નંબર 46 એમએફનો અર્થ મીટરની પરિભાષામાં ખાલી જગ્યા થાય. એ મલ્ટિપ્લિકેશન ફેક્ટર, બી મિનિમમ ફેક્ટર, સી મેક્સિમમ ફેક્ટર, ડી મેઇન ફેક્ટર.
સાચો જવાબ આવશે મલ્ટિપ્લિકેશન ફેક્ટર. પ્રશ્ન નંબર 47, 1 HP બરાબર ખાલી જગ્યા વોટ કૌંસમાં ઇલેક્ટ્રિસિટી. ઓપ્શન એ 746 વોટ, બી 846 વોટ, સી 900 વોટ, ડી 1000 વોટ. સાચો જવાબ આવશે એ 746 વોટ. પ્રશ્ન નંબર 48, 8000 રિવોલ્યુશન યુનિટના ગિયરવાળા મીટરની ડીશ અડધા ખાલી જગ્યા યુનિટ માટે આંટા ફરે છે. સાચો જવાબ ઓપ્શન એ 800, બી 400, સી 80, ડી 1600. સાચો જવાબ ઓપ્શન બી 400. પ્રશ્ન નંબર 49, સલામતી માટેનો ફ્યુઝ ખાલી જગ્યામાં મૂકવામાં આવે છે. એ લાઇન કૌંસમાં ફેઝ વાયર, બી ન્યુટ્રલ વાયર, સી લાઇન ન્યુટ્રલ બંનેમાં, ડી અર્થિંગ વાયરમાં. સાચો જવાબ ઓપ્શન એ લાઇન ફેઝ વાયરમાં. 50 પ્રશ્ન નંબર 50, જાહેર ખબર માટે વપરાતા નિયોન ટ્યુબમાં ખાલી જગ્યા વાપરવામાં આવે છે. ઓપ્શન એ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, બી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સી ઓટો ટ્રાન્સફોર્મર, ડી કરંટ ટ્રાન્સફોર્મર. સાચો જવાબ બી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કન્ડેન્સર. ઓકે મિત્રો, જો આ MCQનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો